આજે 24મી માર્ચ 2026ના રોજ વિધાનસભામાં યુસીસી બિલ ઉપર ચર્ચા થઈ. અત્યારે રાતના 11:30 વાગ્યા છે અને વિધાનસભાના મીડિયા રૂમમાંથી હું બોલી રહ્યો છું ત્યારે યુસીસી બિલ ઉપર મેં વિધાનસભાના ગૃહમાં મારા વિચારો રજૂ કરતા કહ્યું કે ये जमी नहीं थी जब ये आसमान नहीं था, फक्त यकीन था कि हर्षू गुमा कहीं नहीं था, लगी थी बस्ती में गुर्बत की आग भी कैसी कि लोग जल भी रहे थे और धुआं कहीं नहीं था. જ્યારે આ સંવિધાન નહોતું, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, કાયદા, નિયમ, અધિનિયમ, વિનિયમ કશું જ નહોતું દુનિયામાં, ત્યારે શું હતું? તો ત્યારે સમાજ હતો, નાના નાના સમાજના ગ્રુપ હતા, કબીલાઓ હતા, એની પોતપોતાની પ્રથાઓ, પરંપરાઓ, એની પ્રણાલીઓ, રૂઢિઓ, એવું બધું હતું. એટલે કબીલા વાઇઝ સમાજ જીવતો હતો અને પોતપોતાની રીતે કોણ ક્યાં લગ્ન કરશે, કોણ ક્યાં છૂટું થશે, કોણ ક્યાં છોકરા કરશે, બધું જ પોતાની પ્રણાલીથી નક્કી થતું હતું. અને પ્રણાલીગત રીતે સમાજ ઇવોલ્વ થતા થતા આગળ વધતા છેલ્લા 1000 વર્ષમાં પ્રગતિ કરીને સમાજ 2026માં પહોંચ્યો. પછી ભાજપને એમ લાગ્યું કે આ પ્રણાલી ખોટી છે, એટલે સરકારને હવે આપણે ક્યાં લગ્ન કરશું, ક્યારે લગ્ન કરશું, શું કરશું, એ બધામાં રસ છે. આજે ભારતના બંધારણના આર્ટિકલ 44 નો હવાલો લઈ અને યુસીસી બિલ લાવવામાં આવ્યું. મેં વિધાનસભાની અંદર ધ્યાન દોર્યું સરકારનું કે આર્ટિકલ 44 ની તરત નીચે જુઓ તો આર્ટિકલ 45 માં એવું લખ્યું છે કે તમામ બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ. તો સરકાર સમાન શિક્ષણ આપવામાં એને રસ નથી. બાબા સાહેબ પોતે આર્ટિકલ 45 માં જ લખીને ગયા છે. 45 વાળી કોઈ વાત સરકાર માનવા તૈયાર નથી. એક ગરીબનો દીકરો અને એક અમીરનો દીકરો, એ બંનેને સમાન શિક્ષણ નથી મળતું. એ બાબતની ચિંતા ભાજપને નથી. પણ ગરીબ હોય કે અમીર હોય, છોકરા પરણશે ક્યાં, એને છોકરા કેટલા થશે, એ છોકરા પાછા ક્યાં પરણાવવા, એ બધું આને રસ છે. અને આર્ટિકલ 44 ની તરત ઉપર આર્ટિકલ 43 એમાં એમ લખ્યું છે કે રાજ્ય સરકારે કાયદો બનાવીને કે આર્થિક જોગવાઈ કરીને કે યોજના બનાવીને ખેતી અને ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરોના કલ્યાણ માટે વ્યવસ્થા કરવી. ગુજરાતમાં ખેતી મજૂરી કરતો વર્ગ બહુ વિશાળ છે. ભાગ્યું રાખ્યું કહેવાય. આખા આદિવાસી પટ્ટામાંથી હજારો ભાઈઓ બહેનો સૌરાષ્ટ્રમાં અને અન્ય વિસ્તારોમાં મજૂરી કરવા આવે છે, ખેતી મજૂરી. કેટલાક આદિવાસી પરિવારના વ્યક્તિઓ અમદાવાદ કે સુરત જેવા મહાનગરોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં મજૂરી કરવા આવે છે, બાંધકામમાં. આ મજૂરી કરનારા લોકોના જીવનમાં અને જેને ત્યાં મજૂરી કરે છે માલિકના જીવનમાં સમાનતા આવે એવું કરવાનું સૂચન બાબા સાહેબ આંબેડકરે સંવિધાનના આર્ટિકલ 43 માં આપ્યું છે. પણ ભાજપને આર્ટિકલ 43 માં રસ નથી ને આર્ટિકલ 45 માં રસ નથી. એને તો વચ્ચેથી હિન્દુ મુસલમાનનો રસ્તો કાઢવો છે. નથી ગરીબોનું કંઈ વિચારવું, નથી બાળકોના શિક્ષણનું કંઈ વિચારવું. પણ ચૂંટણી માતા આવ્યા છે એટલે એનું સ્વાગત યુસીસી થી કરવાનું છે. જો એનાથી ચૂંટણી માતા પ્રસન્ન થાય, યુસીસી આવે, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનની ચર્ચાઓ થાય, તો શિક્ષણની ચર્ચા ગાયબ થઈ જાય, આરોગ્યની ચર્ચા ગાયબ થઈ જાય. અને એવી રીતે આ યુસીસીની અંદર એક બે વસ્તુ મારે ધ્યાનમાં દોરવા જેવી છે કે આ યુસીસીના કાયદાની કલમ 2 માં ભાજપ સરકારે એવું લખ્યું છે કે આ યુસીસીનો આખો કાયદો આદિવાસી સમાજને લાગુ નહીં પડે. પણ સાથે સાથે કલમ 6 માં એવું લખ્યું છે કે ગુજરાતમાં રહેતા હોય અથવા ગુજરાતના વતની હોય પણ ગમે એ રાજ્યમાં રહેતા હોય, એ માણસ જો લગ્ન કરે તો ફરજિયાત યુસીસી અંતર્ગત જ લગ્નની નોંધણી કરાવવી. હવે લોચો જુઓ કે ગુજરાતનો કોઈ આદિવાસીનો દીકરો કે આદિવાસીની દીકરી બિન આદિવાસી સાથે ગુજરાતમાં જ લગ્ન કરે તો એક વ્યક્તિને કાયદો લાગુ નહીં પડે, બીજાને લાગુ પડશે તો નોંધણી કયા નિયમ પ્રમાણે કરવી? આખી ભાજપ સરકારને ખબર જ નથી. આદિવાસીનો દીકરો બિન આદિવાસી છોકરી સાથે લગ્ન કરે તો નોંધણી કયા નિયમ પ્રમાણે કરવી? આદિવાસીને તો યુસીસી લાગતો નથી, આ બાજુ લાગે છે તો એકને લાગ્યો ને એકને ના લાગ્યો. આ તો કેસરીયો રંગ તને લાગ્યો, એલા ગરબા કેવો કેવો રંગ તને લાગ્યો, આને આ લાગ્યું ને આને. આ તો લોટરી જેવો કાયદો આવ્યો. કોના ભાગમાં આવે ચિઠ્ઠી ખેંચી તો કે આને લાગ્યો ને આને ના લાગ્યો. આ કોઈ લોટરી છે? સરકારે આનો જવાબ આપવો જોઈએ કે એક દીકરો કે દીકરી આદિવાસી હોય, સામેનું પાત્ર બિન આદિવાસી હોય તો ક્યાં નોંધણી કરશો? હવે આનો જવાબ એમની પાસે નથી. બીજું એમણે એવું કીધું
કે 60 દિવસમાં લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત છે. ના કરાવો તો સજા અને દંડ. ગુજરાતમાં દેવી પૂજક સમાજ, વણઝારા સમાજ, વાંસકોડિયા સમાજ, મદારી સમાજ, ક્યાંક ક્યાંક દલિત સમાજ, આદિવાસી સમાજ, આ બધા એવા સમાજ છે કે જે રખડતું ભટકતું જીવન જીવે છે રોજગારીની તલાશમાં, કંઈક કામ ધંધા માટે થઈ એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા ગામ વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓ છે, જેનું કોઈ સરનામું જ નથી. હવે જેનું સરનામું નથી એ નોંધણી કરાવવા જશે ક્યાં? અને નોંધણી નહીં થાય તો સરકારે એને સજા કરવાની છે. તો આ વાત મેં પાછી વિધાનસભામાં મૂકી તો ભાજપના માણસોને ખોટું લાગી ગયું. મારા જેવા એક સામાન્ય જુનિયર ધારાસભ્ય સામે ભાજપના તમામ ધારાસભ્યો ઊભા થઈને હો હલ્લો કર્યો. મને તો દ્રશ્ય જોવાની બહુ મજા આવી કે મારી જેવા નાચીજ માણસની સામે આખી સરકારે ઊભું થઈ જવું પડતું હોય તો મજા કેવી આવે એમાં. અને એમાંય તે કાયદામાં સરકાર એવું કહે છે કે કોઈ પણ માણસ બે પત્ની નહીં રાખી શકે. તો મેં પાછું સરકારનું ધ્યાન દોર્યું કે મોંઘવારી જુઓ, બેરોજગારી જુઓ, ક્યાં બે રાખે એમાં મેળ પડે છે. તેલનો ડબ્બો ક્યાંથી લાવવો, છોકરાની ફી ક્યાંથી લાવવી, બેની સરકાર ના ન પાડે તોય કોઈ બે નથી રાખે. એમ પોસાય એમ જ નથી બે પત્ની કોઈને. અને સવાલ તો બે પત્ની કરતા આગળ છે. આ વાત મેં અંદર કીધી એ જ બહાર કહું છું કે એકય મળે એમ નથી. રોજગારી જ ક્યાં છે? આ સરકારી નોકરીના ફોર્મમાં લાખો છોકરાઓ ફોર્મ એટલે ભરે છે કે નોકરી મળશે તો છોકરી મળશે. સરકાર વિધાનસભામાં કાયદો લાવી કે બે પત્ની કોઈએ નહીં રાખવાની. એટલે અમે એમ કહીએ છીએ કે એક એકનો મેળ પડે એવો કાયદો લાવો. આ એકલોય મેળ નથી, તમે બેની ના પાડો છો. અને એમાંય કોઈ પુરુષ બે પત્ની રાખે તો ભાજપની સરકારે કાયદા પ્રમાણે એને ગુનો ગણ્યો છે. પણ કોઈ મહિલા છેતરપિંડી કરીને 4 પુરુષ સાથે લગ્ન કરી લેતો, કેમ કે અત્યારે સમાજમાં છોકરીઓ મળતી નથી, વાંઢા છોકરાઓની સંખ્યા વધી છે. એટલે મા બાપની લાગણીઓને છેતરીને કેટલાક એજન્ટો અને દલાલો એવા સક્રિય થયા છે કે એ જેના છોકરા વાંઢા હોય એના ઘરે જઈને એમ કે તમારા છોકરાનું વ્યવસાય કરાવી દો, અમને 2 લાખ રૂપિયા દેશો એટલે છોકરી તમને પરણાઈ દે. પછી એ દલાલ એક જ છોકરી 10 આદમી હારે પરણાવે અને 10 પાસેથી પૈસા પડાવે. હવે એક પુરુષ બે પત્ની નહીં રાખી શકે તો પેલી લૂંટેલી દુલ્હન છે 10-10 જણા હારે પવણે છે અને 10-10 પરિવારોની લાગણીઓ સાથે રમે છે, વાંઢા છોકરાઓના જીવન સાથે ખિલવાડ કરે છે. એનો કોઈ કાયદો હર્ષસંઘવી લાવે છે કે નહીં એ મેં પૂછ્યું તા, એને ગમ્યું નહીં. અને બધા મારે વિરુદ્ધમાં ચોંટી પડ્યા, ગોપાલ ઇટાલિયા માફી માંગે. કાંઈ વાંધો નહીં, તમે રાજી રહેતો આ માગી, પણ લૂંટેલી દુલ્હનનું શું? દોસ્તો, આ યુસીસીના કાયદામાં લીવ ઇન રિલેશનશિપ, એનું ગુજરાતી થાય કે લીવ એટલે જીવવું, રિલેશનશિપ એટલે સંબંધમાં જીવો. આપણે ત્યાં મહાભારતની કથા દેશમાં કોઈ એવો માણસ નહીં હોય જેને નહીં સાંભળે હોય. મહાભારતમાં કર્ણનું પાત્ર છે. એનો જન્મ માતા કુંતીના પેટે થયો. કુંતી અને સૂર્યદેવના પુત્ર તરીકે કર્ણને માનવામાં આવે છે. પણ કથા એવી છે કે કુંતી અને સૂર્યના લગ્ન નહોતા થયા, એટલે એ સંતાન કાયદેસરનું સંતાન ન ગણાય. અને એટલે અર્જુનનો સગ્ગો ભાઈ હોવા છતાં પણ કર્ણને દાસી પુત્ર તરીકે સમાજમાં સ્થાન મળ્યું, અપમાનિત થવું પડ્યું, એને સ્થાન ન મળ્યું. અર્જુન અને પાંડવો જે છે એ રૂલિંગ પોઝિશનના માણસો હતા, એની સભામાં એને સ્થાન ન મળ્યું અને સામે બેસવું પડ્યું. શું કામ? કે કર્ણને ઇતિહાસે, સમાજે, આપણી પરંપરાએ ઇલેજિટિમેટ ચાઇલ્ડનો દરજ્જો આપ્યો, અનઓરસ બાળક. હવે ગુજરાતની વિધાનસભામાં ભાજપની સરકાર બિલ લઈ આવી છે કે એક છોકરો ને એક છોકરીએ લગ્ન ન કરવા હોય તો લીવ ઇન રિલેશનશિપમાં નોંધણી કરાવીને રહી શકશે. અને લીવ ઇન રિલેશનશિપમાં એટલે કે ઉધડો સંબંધ, કાંઈ જવાબદારી જેવું કાંઈ નહીં, એમાં આગળ પાછળ ઢાળ ઉલાળ ધરાળ કાંઈ નહીં, સીધો ઉધડો સંબંધ, ફાવે ત્યાં સુધી રહેવાનું, ન ફાવે છૂટું. છૂટાછેડાની માથાકૂટને એવી વ્યવસ્થા હર્ષસંઘવી ભાજપ સરકારે આપણા જુવાનીઓને કરી આપી. શું સમાજને આ માન્ય છે? લીવ ઇન રિલેશનશિપની નોંધણી થશે હવે ગુજરાતમાં. પહેલા તો શું હતું કે કાયદો નહોતો તો ડરતા શરમાતા બીતા કદાચ 4-5 લીવ ઇન કરાર થતા હોય નોટરી ઉપર. હવે તો કાયદાનું સ્વરૂપ આવ્યું, એટલે જેને બહુ લાંબી જવાબદારી નહીં નિભાવવી હોય, જેને લગ્નનું, છોકરીનું પાછળનું જીવન નિભાવવું નહીં હોય, એ છોકરા 1-2 વર્ષ પૂરતા લીવ ઇન રિલેશનશિપ નોંધણી કરાવી લેશે અને 2 વર્ષ પછી કહેશે કે ભાઈ આ તો લીવ ઇન છે, આ ક્યાં લગ્ન છે. તો શું કરવાનું?
બીજેપી પાસે કોઈ જવાબ નથી એ વાતનો. મેં એમ પૂછ્યું કે લીવ ઇન રિલેશનશીપમાં સરકારે નિયમ બનાવ્યો છે કલમ 385 કે એક છોકરો અને એક છોકરી લગ્ન કર્યા વગર ભાજપ સરકારે બનાવેલા યુસીસી કાયદા અંતર્ગત લીવ ઇન નો કરાર રજીસ્ટર કરાવે, બે ભેગા રહે અને જે છોકરા થાય એ છોકરા કાયદેસરના છોકરા ગણાશે એવું ભાજપ સરકારે આજ કીધું. કર્ણ કાયદેસર નહોતો પણ ભાજપ વાળા કાયદેસરના કરી દીધા અનોરસ બાળકો. ક્યાં આપણી પરંપરા મહાભારત વખત અને ક્યાં નવા આવ્યા બુદ્ધિશાળી માણસો હતા કે કોઈ સમાજ દુનિયાનો એવો નથી કે જ્યાં એક સ્ત્રી અને એક પુરુષ લગ્ન કર્યા વગર હારે રહે એને કાયદેસરના છોકરા થાય. હવે ગુજરાતમાં થશે અને જવાબદારી શું? તો કે કાંઈ નહીં. તો હવે એ છોકરા થયાની જવાબદારી કોની? ધારો કે મમ્મી પપ્પાએ લિવ ઇન રિલેશનશીપ ભાજપ સરકાર પ્રમાણે કર્યું, 2 વર્ષ પછી ડખો થયો, તું તારા રસ્તે આના રસ્તે, છોકરા ક્યાં મૂકવા જવાના? ભાજપના કાર્યાલય? એટલે મને એવું લાગે છે કે દરેક ભાજપના કાર્યાલય ઉપર એક ઘોડિયા ઘરને બનાવવું પડશે અલગથી, કે જે લોકો લિવ ઇન રિલેશનશીપમાં યુસીસી અંતર્ગત રહે, ઝઘડો થાય, છોકરા મૂકીને ભાગી જાય તો બધા જ છોકરા જિલ્લા વાઇઝ કમલમ કેન્દ્ર પર મૂકી આવવાના, ભાજપ વાળાને મોટા કરશે. દોસ્તો, આજે એટલું બધું, ભલે કોઈ સારું બિલ આવે, કોઈ સારો કાયદો આવે તો એમાં ના ન હોય, પણ સારું હોવું જોઈએ ને. તો સારું ના હોય તો પણ પરાણે એને સારું કેવું એ માનવતા નથી. આ આખા યુસીસી કાયદામાં સૌથી મહત્વની વસ્તુ જેના ઉપર ભાજપની આખી સરકાર મારાથી નારાજ થઈ ગઈ, ગૃહમંત્રી પોતે નારાજ થઈ ગયા અને બધા લોકો મારા ઉપર ચિલ્લમ ચિલ્લી કરવા લાગ્યા. આ કાયદાની અંદર સ્પષ્ટ રીતે એવું લખ્યું છે કે લગ્ન નોંધણી અધિનિયમ જે છે એને સરકાર રદ કરે છે. થોડાક દિવસ પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ વિધાનસભાના ગૃહની અંદર નિયમ 44 પ્રમાણે એવું નિવેદન આપ્યું હતું કે સરકાર લગ્ન નોંધણી અધિનિયમ 2006 ની અંદર સુધારો કરશે. હવે સુધારો કરવા માટે એણે વાંધા સૂચનો મંગાવ્યા છે. એ વાંધા સૂચનો 30 દિવસની મર્યાદામાં આપવાના છે. એ 30 દિવસની મર્યાદા હજુ તો ચાલુ છે. હજુ તો જે કાયદો સુધારવા માટે વાંધા સૂચન માંગ્યા છે એ કાયદો તો આજ રદ થઈ ગયો. હવે જે વાંધા આવ્યા છે એને કયા કબાટમાં મૂકવાના? એનો અર્થ એક એવો થયો કે સરકારમાં કોઈ કઈ ખબર નથી, લોલમ લોલ ચાલે છે. એક બાજુ આ બાજુ વાંધા મગાય તો આ બાજુ રદ થઈ ગયું. એનો અર્થ એ થયો કે અંદરો અંદર કોઈ કઈ ખબર જ નથી કે રદ થવાનું છે કે રહેવાનું છે. મેં આજે રંગે હાથે પકડ્યા કે લગ્ન નોંધણી અધિનિયમ 2006 જો રદ થઈ જાય તો તેના અંતર્ગતની તમામ પ્રક્રિયા પણ રદ થઈ જાય. કેમ કે કાયદો અને પ્રક્રિયા એ સિક્કાની બે બાજુ છે. કાયદો હોય તો જ કાયદાના અમલની પ્રક્રિયા હોય, કાયદો ન હોય તો એના અમલની કોઈ પ્રક્રિયા હોય નહીં. હવે જે તે વખતે ગૃહમંત્રીએ આ જ ટેબલ ઉપર ઉભા રહીને જે ભાષણ કર્યું તે મેં નરી આંખે રૂબરૂ ઉભા રહીને સાંભળ્યું હતું. ત્યારે એને એમ કીધું હતું કે મારી કોઈ ગુજરાતની દીકરીને સલીમ ને સુરેશ ને આખું ડિક્શનરી કોઈ જો આમ તેમ કરશે તો અમે એનું આમ તેમ કરી નાખશું. આજ તો આખો કાયદો જ રદ કરી નાખ્યો. હવે આમાં સલીમ ને શું કેવું, સુરેશ ને શું કેવું? કેમ કે આજે લગ્ન નોંધણી અધિનિયમ 2006 જે છે જૂનો, એ સરકારે રદ કરી નાખ્યો. એક બાજુ સરકાર એમ કહે છે કે અમે છોકરીઓના મમ્મી પપ્પાને જાણ કરતી એક ચિઠ્ઠી લખશું, 30 દિવસની મર્યાદામાં એને જાણ કરશું, પછી મા બાપની ગર્ભિત પરોક્ષ સંમતિ મળે પછી જેની નોંધણી થશે. પછી એવું કહેવામાં આવ્યું હતું મીડિયામાં કે લગ્ન નોંધણીના અધિકાર તલાટી મંત્રી પાસેથી લઈને તાલુકા કક્ષાએ મૂકશું. એવડી મોટી મોટી વાતો કરી અને આ બધા સુધારા જે કાયદામાં લઈને આવવાના હતા એ કાયદો જ આજ ઉડાડી નાખ્યો. એનો અર્થ એ થયો કે સરકારે એમ કીધું હતું કે તમને લીમડાની ડાળે હિંચકો બાંધી દઈશ, આજે લીમડો જ કાપી નાખ્યો. હવે હિંચકો ક્યાં બાંધશે? પહેલો ઝૂલાવે ને બેદડી ઝૂલે, પણ ક્યાં ઝૂલે? આજ ગુજરાતની અંદર ખરેખર ખૂબ જ દુઃખદ વિષય બન્યો. સરકાર સમાન નાગરિક સંહિતા લાવે તો એમાં કઈ પણ સમાનતા ક્યાં? એક મજૂરનો બાળક અને મુખ્યમંત્રીનો બાળક બંનેને માટે શાળા એક સમાન તો છે નહીં, તો સમાન કાયદો કેવી રીતે? જે શાળા મુખ્યમંત્રીના બાળકને મળે છે એવી જ શાળા, એવા જ શિક્ષક, એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજૂરના બાળકને મળે તો હું માનું છું કે સરકારે સમાનતા લાવવાનું કામ કર્યું. આજે ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી.
તમે ઉદ્યોગ ખોલો તો દિવસે વીજળી મળે, પાનનો ગલ્લો ખોલો તો દિવસે મળે, પંચરની દુકાન ખોલો તો દિવસે વીજળી મળે, ગેરેજ ખોલો તો પણ મળે, દવાખાનું ચાલુ કરો તો પણ મળે, તમે કોઈ કોર્પોરેટ ઓફિસ ખોલો તો દિવસે વીજળી મળે, પણ ખેતી કરો તો નહીં મળે. હવે આ સરકાર સમાન રીતે વીજળી નથી આપી શકતી કે બધાને દિવસે મળશે, જાઓ લઈ જાઓ. સમાન વીજળી નથી આપી શકતા, એ લોકો સમાન લગ્ન કરવા નીકળ્યા છે. હવે દિવસે વીજળી ખેડૂતોને આપે તો ક્યાં ખેડૂતો એના કેરબા ભરીને ગોડાઉનમાં મૂકી દેવાના હતા? આવે છે, જરૂર હશે એટલી વાપરશે, લાઈટ બંધ કરશે. મિત્રો, એટલું બધું દુઃખદ બાબત છે કે આ ગુજરાતની વિધાનસભા અને બાજુમાં આવેલા સચિવાલય, આમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ, આઉટસોર્સના કર્મચારીઓ ત્રણેય વચ્ચે સમાનતા નથી. એક જ વિભાગની એક જ ઓફિસમાં એક જ પ્રકારનું કામ કરતા કર્મચારીઓના પગાર અલગ અલગ છે. તો પછી સમાનતાની વાત જ ક્યાં આવી? સમાન નાગરિક સંહિતા કેવી રીતે? પોલીસની અંદર તમે જુઓ, હોમગાર્ડને 200 રૂપિયા 300 રૂપિયા પગાર, કોન્સ્ટેબલને 20,000, હેડ કોન્સ્ટેબલને 35,000. એક જ પકવાન સર્કલ ઉપર, અમદાવાદના કોઈ સર્કલ ઉપર ઉભેલા કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પગાર સરખો નથી. એની ઇજ્જત આબરૂ પણ ડિપાર્ટમેન્ટમાં સરખી નથી. કોન્સ્ટેબલની ઇજ્જત આબરૂ વધારે છે, હોમગાર્ડની ઓછી છે. અને બિલ લઈ આવ્યા યુસીસી, કોઈ લાવતું તો ઈસીસી બિલ લાવતું, એજ્યુકેશન સિવિલ કોડ, બધાને એક સરખું શિક્ષણ મળે. એચસીસી લાવતા, હેલ્થ કોમન કોડ. કોઈ આરસીસી લાવતા, રોડ કોમન, બધા સારા રોડ બનાવો. તમારે આરસીસી, ઈસીસી, એચસીસી, બીસીસી કંઈ લાવવું નથી. ચૂંટણી આવી, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનની ચર્ચા ચાલુ કરવા જે બિલ લાવ્યા છે, એમાં આજે મેં મારો સૂર વ્યક્ત કરતા કહ્યું છે કે ભાઈ આમાં થોડા સુધારા કરવામાં આવે તો ઘણું બધું જનતાને કંઈક ફાયદો થાય એવું છે. અને એટલે આજે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ આ યુસીસી કાયદાના નામે શિક્ષણમાં, આરોગ્યમાં, રોડ રસ્તામાં, વેપારમાં સમાનતા લાવવા માટે, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી, હોમગાર્ડ, આ બધામાં સમાનતા લાવવા માટેનું બિલ લાવે એવી મારી ભાજપની સરકારને વિનંતી છે.